નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદના આદિશનગર ખાતે ભગવાન જગન્નાથનું ચૌધરી સમાજ દ્વારા અંદાજે 50,000નું મામેરું ભરવામાં આવ્યું હતું, જેમાં શ્રી રામ સેવા સમિતિના કાર્યકરો, ભક્તો, નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. થરાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે, જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા મોસાળે મૂકવામાં આવ્યા હતા. આદિશનગરમાં ભગવાન જગન્નાથનું ચૌધરી સમાજ થરાદ દ્વારા રૂપિયા 21,000 રોકડ મામેરું ભરવામાં આવ્યું, તેમજ સોના ચાંદીના ઘરેણા, કપડા સહિત અંદાજે 26,000 રૂપિયાનું ભગવાન જગન્નાથનું મામેરું ભરવામાં આવ્યું હતું. મામેરામાં આવેલા આગેવાનો દ્વારા ભગવાન જગન્નાથને અંદાજે 23,000 રૂપિયા મામેરામાં ચાંદલો કરવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથનું કુલ અંદાજે મામેરું રૂપિયા 50,000નું ભરાયું હતું. આદેશનગરથી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ભગવાન જગન્નાથને પરત થરાદના નવા રામજી મંદિર ખાતે લાવવામાં આવ્યા હતા. નવા રામજી મંદિર ખાતે ભગવાન જગન્નાથની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ રામ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથનો પ્રસાદ દરેક ભક્તોને આપવામાં આવ્યો હતો. થરાદ શ્રી રામ સેવા સમિતિ દ્વારા દરેક સમાજ મામેરાનો લાભ લઈ શકે એટલે નાની રકમ રાખવામાં આવી છે, જેથી દરેક સમાજ ભગવાન જગન્નાથના મામેરાનો લાભ લઈ શકે. ભગવાન જગન્નાથના મામેરામાં 10 વર્ષથી જાતિ પ્રમાણે ભરવામાં આવે છે. આ વખતે ચૌધરી પટેલ સમાજ દ્વારા મામેરું ભરવામાં આવ્યું હતું. આવતી સાલ નાઈ સમાજ દ્વારા મામેરું ભરવામાં આવશે. 2028 સુધી મામેરાની જાહેરાત થઈ ગઈ છે. શ્રી રામ સેવા સમિતિ દ્વારા સમગ્ર ધર્મપ્રેમી જનતાને રથયાત્રામાં જોડાવા આમંત્રણ પાઠવ્યું હતું, જે બાદ ભગવાન જગન્નાથજીને વાજતે ગાજતે નિજ મંદિરે પરત ફર્યા હતા. આગામી તારીખ 7/7/2024 અષાઢી બીજના રોજ થરાદ નવા રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 35મી રથયાત્રા નીકળશે.